ફ્રેન્ડ્સ, સ્માર્ટ ઇંગ્લિશ સિરીઝના ડે 7માં આપણે કેટલાક વાક્યો જોયા હતા. એ વાક્યો આપણે વાપરવાના અને પોતાના બનાવવાના હતા. હવે આ શબ્દ પ્રયોગ વાપરો અને પોતાના બનાવો એ બહુ સૂચક છે. એના વિશે આપણે વિડીયોના એન્ડમાં વાત કરીશું. પણ જો તમે આ વાક્ય બોલવા પ્રયત્ન કર્યો હશે તો તમને રિયલાઇઝ થયું હશે કે બોલતી વખતે ક્યાં તો આપણે અટકી જઈએ છીએ, ક્યાં તો આપણે થોથવાઈ જઈએ છીએ, ક્યાં તો આપણું મગજ બ્લેન્ક થઈ જાય છે. તો એનું કારણ એ નથી કે ઇંગ્લિશ બોલવું બહુ અઘરું છે, પણ એનું કારણ એ છે કે આપણા ઓર્ગન્સ ઓફ સ્પીચ એટલે કે આપણા જેને ગુજરાતીમાં વાણીના અવયવો કહીએ છીએ, આપણા હોઠ, દાંત, ગળું, તાળવું, આ બધા ઇંગ્લિશ ભાષાથી ફેમિલિયર નથી. હવે ઇંગ્લિશ ભાષાથી આ બધાને ફેમિલિયર બનાવવાનો એક જ રસ્તો છે કે આપણે આ વાક્યો વારંવાર વાપરીએ, એટલે કે વારંવાર બોલીએ. હવે ખુશીની વાત એ છે કે આ વાક્યો એવું નથી કે તમે કોઈની સાથે વાપરો કે જાહેરમાં વાપરો તો જ તમે સારી રીતે બોલી શકો કે કોન્ફિડન્સ આવે. એકવાર તમે ઘરના ખૂણે એટલી બધી પ્રેક્ટિસ કરીને આ વાક્ય પોતાના બનાવી લો, પછી તમને પોતાને નવાઈ લાગશે કે હું આટલું સારું કઈ રીતે બોલી શકું છું. પણ પહેલાં આપણા ઓર્ગન્સ ઓફ સ્પીચને આ નવી ભાષાથી અભ્યસ્ત કરવા પડશે. તો એ માટે તમે તૈયાર છો ને?